યાત્રાધામ અંબાજી ખાતે આજે બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયા પર થયો હતો અને એક પૌરાણિક માન્યતા એવી છે કે ભગવાન પરશુરામ વિશ્વના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર મનાય છે। અમર થઈને કળિયુગમાં હનુમાનજી સહિત 8 દેવતા અને મહાપુરુષોમાં પરશુરામ એક છે, જે બ્રાહ્મણ કુળના ભગવાન હોવાથી અંબાજી ખાતે ભગવાન પરશુરામની વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। તેમાં વિવિધ દેવતાઓની વેશભૂષાવાળા પાત્રને વાહનમાં બેસાડી પરશુરામની છબી સાથે નગર પરિભ્રમણ કર્યું હતું। મોડી સાંજે અંબાજીના મુખ્ય બજારમાં પરશુરામ ભગવાનની પ્રતિમા આગળ બ્રાહ્મણ સમાજના પુરુષો, મહિલાઓ તેમજ બાળ ગોપાલ સાથે 1100 દીવાની મહાઆરતી કરવામાં આવી હતી અને અંબાજી ખાતે આગામી સમયમાં અભ્યાસ કરતા બ્રાહ્મણ કુળના બાળકોને નિઃશુલ્ક નોટબુકોનું વિતરણ કરવાનો કાર્યક્રમ પણ યોજાશે। આ સાથે અંબાજીમાં ભવ્ય પરશુરામ ભવન બનાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આજે અમારા આરાધ્ય દેવ ભગવાન પરશુરામનો જન્મોત્સવ હોય પરશુરામ પરિવાર અંબાજી દ્વારા આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 300 કિલો ફૂલ દ્વારા વિવિધ ઝાંખીઓ ભગવાન પરશુરામની અને ભગવાન શંકર સપ્તર્ષિ સહિતની ઝાંખીઓ બનાવવામાં આવી હતી। વિવિધ વેશભૂષા ધરાવતા અમારા બાળ કલાકારો, બ્રહ્મ સમાજના બાળ કલાકારોએ બહુ મોટી સંખ્યાની અંદર ભાગ લીધો। અંબાજી પરશુરામ પરિવારે છેલ્લે અંતમાં 1100 દીવાની મહાઆરતી કરી અને આ રીતે પૂરા પરશુરામ પરિવારના કાર્યક્રમને આખરી ઓપ પરશુરામ પરિવાર અંબાજી નગર દ્વારા આપવામાં આવ્યો હતો। આગામી સમયની અંદર પરશુરામ પરિવાર અંબાજી દ્વારા એક મોટી જગ્યા લઈ સરકારશ્રીને વિનંતી કરેલ છે કે અમને એક મોટી જગ્યા આપે। અમે એ જગ્યાની માંગણી કરેલ છે અને તે જગ્યાએ અમે પરશુરામ ધામ બનાવવા જઈ રહ્યા છીએ કે આખા ગુજરાતમાં ન હોય એવું મોટું પરશુરામ ધામ અમે અંબાજીની અંદર બનાવવા જઈ રહ્યા છીએ। આના બાદ જૂન મહિનાની અંદર સ્કૂલો શરૂ થાય તો અમારા પરશુરામ પરિવાર બ્રાહ્મણના જે બાળકો ભણે છે તેમને નોટબુકોનું મફતમાં વિતરણ કરવાની પણ અમે પરશુરામ પરિવારે તૈયારી રાખેલ છે।